Good morning, everyone. Today's lecture is industrial automation. This is a first year lecture, first unit. ફર્સ્ટ યુનિટની અંદર તમારે બેઝિકલી ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન જોવાનું છે, જેની અંદર તમારે ડેફિનેશન જોવાની રહેશે કે ડેફિનેશન શું છે, કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનને ઇન્ડસ્ટ્રીયલ શું છે, ઓટોમેશન શું છે. ધે આર ટુ ડિફરન્ટ વર્ડ્સ, બરોબર. અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે કઈ રીતના તમારા ઇન્ડસ્ટ્રીની અંદર હેલ્પફુલ થાય છે, બરોબર. તો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન બેઝિક ડેફિનેશન ક્લિયર જોવાની છે, ક્લિયર. પછી ઓબ્જેક્ટિવ્સ, બરોબર. એના ઓબ્જેક્ટિવ્સ જોવાના છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનના ઓબ્જેક્ટિવ્સ શું છે. ધેન ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજીસ જોવાના છે, જે તમારા ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે, તમે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન યુઝ કરો છો, બરોબર. ઇન્ડસ્ટ્રીની અંદર જે ઓટોમેશન છે, બરોબર, એનાથી તમને શું શું એડવાન્ટેજીસ થાય છે, શું ડિસએડવાન્ટેજીસ છે એના, બરોબર. તો એ એક 3 બેઝિક ટોપિક્સ છે, 1.1 અને 1.2 અને 1.3, બરોબર. આ 3 બેઝિક ટોપિક્સ છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન ના. પછી એના પછી 1.4 શું છે, કે ટાઈપ્સ ઓફ ધ ઓટોમેશન સિસ્ટમ. હવે ઓટોમેશન સિસ્ટમ છે એના ટાઈપ્સ જોવાના છે, ક્લિયર. કે ફિક્સ્ડ ઓટોમેશન શું છે, પછી પ્રોગ્રામેબલ ઓટોમેશન શું છે, અને ફ્લેક્સિબલ ઓટોમેશન, ક્લિયર. અને એના પછી બેઝિક એલિમેન્ટ ઓફ ધ ઓટોમેશન સિસ્ટમ. હવે ઓટોમેશન સિસ્ટમ છે એના કયા કયા બેઝિક એલિમેન્ટ્સ છે એ જોવાના છે. પછી નેક્સ્ટ છે એડવાન્સ ઓટોમેશન ફંક્શન અને લેવલ ઓફ ઓટોમેશન, ક્લિયર. ફર્સ્ટ યુનિટ છે એ તમારે બેઝિક વસ્તુ છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન રિગાર્ડિંગ. અને એના જે માર્ક્સ છે, બરોબર, એના જે માર્ક્સ અકોર્ડિંગ હું તમને કહું કેટલા માર્ક્સ છે. જે 70 માર્ક્સનું તમારે જીટીયુનું પેપર હોય છે ને, એની અંદર તમારે 10 માર્ક્સનું છે ને એ વેઇટેજ ધરાવે છે, બરોબર. એટલે 70માંથી 10 માર્કનું ફર્સ્ટ યુનિટની અંદરથી તમારે ક્વેશ્ચન પૂછી શકે, ક્લિયર. હવે આપણે બેઝિક વસ્તુ જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન શું છે. આપણે કોને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન કહી શકીએ, ક્લિયર. તો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે એ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન રિફર ટુ ધ એપ્લિકેશન ઓફ ધ કંટ્રોલ સિસ્ટમ, machinery and information technology to handle the different processes and tasks in an industry with minimum human intervention, બરોબર. હવે શું કહે છે કે તમારે જે ઇન્ડસ્ટ્રી છે, બરોબર, એ ઇન્ડસ્ટ્રીની અંદર જે હ્યુમન ઇન્ટરફેરન્સ છે, બરોબર, એ બહુ ઓછા પ્રમાણમાં હોય. આખી જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓટોમેશન દ્વારા કન્ટિન્યુઅસ પ્રોસેસની અંદર વર્ક કરતી હોય, બરોબર. વિવિધ થ્રુ કેના થ્રુ, તો કે વિવિધ ડિફરન્ટ ટાઈપ ઓફ ટેકનોલોજી યુઝ કરીને, બરોબર. તો આ જે જ્યાં તમારે છે ને, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, જે કોકોકોલા પ્લાન્ટ છે, બરોબર, એની અંદર હ્યુમન ઇન્ટરફિયરન્સ સાવ ઝીરો, અરાઉન્ડ ઝીરો તો ના કહી શકાય, બહુ લેસ પ્રમાણમાં છે, બરોબર. કે આખું જે પ્રોડક્શન બને છે ત્યાંથી લઈને જે આખું પેકિંગ થાય છે ત્યાં સુધી હ્યુમન ઇન્ટરફિયરન્સ ક્યાંય થતું જ નથી, બરોબર. બોટલ ફિલિંગ એ રીતના થાય છે એના અકોર્ડિંગ, બરોબર, એક એક બોટલ જતી જાય. તો આ બધી વસ્તુ શું છે, તો કે ફૂલી ઓટોમેશન છે, બરાબર. કે આખી જે પ્રોડક્શન, જે ઇનિશિયલી પ્રોડક્શન રો મટીરિયલથી લઈને જે ફાઇનલ ગુડ્સ છે તમારા, બરાબર, એ વસ્તુ જ્યાં સુધી બની જાય છે ત્યાં સુધી માણસનું જે ઇન્ટરફિયરન્સ છે બહુ લેસ પ્રમાણમાં થતું હોય છે. એને આપણે શું કહીએ છીએ, તો કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, બરોબર. હવે એનો એક પ્રાઇમરી ગોલ શું છે, તો કે પ્રાઇમરી ગોલ ઇઝ એન્હાન્સ એફિશિયન્સી. કોઈ બી પ્લાન્ટ હોય, બરોબર, એ મેન્યુઅલી વર્ક થતું હોય ને થ્રુ ધ ઓટોમેશન દ્વારા થતું હોય, બરોબર. તો હવે જ્યાં મેન્યુઅલી વર્ક થતું હોય ત્યાં શું હોય, કે એફિશિયન્સી લેસ હોય. એફિશિયન્સી શું છે, તો કે કાર્ય કરવાની ક્ષમતા, બરોબર. તો કે એ બહુ ઓછા પ્રમાણમાં હોય. જ્યાં ફૂલી હશે ત્યાં ટાઈમિંગ સેવિંગ થશે, બરોબર. પ્રોડક્શન સાથે હ્યુમન ઇન્ટરફિયરન્સ ઓછું થશે,
બરોબર. એટલે જે કહીએ ને કે તમારું જે ફાઇનલ ગુડ્સ છે વિધાઉટ કોઈ પણ હ્યુમનના ટચ વગર, મતલબ ઈ પ્રોપરલી થઈ શકે. ક્લિયર? તો એની એક તો આપણે એફિશિયન્સી વધારી શકી, પછી તો કે પ્રોડક્ટિવિટી વધારી શકી. ક્લિયર? એન્ડ રિલાયબિલિટી એટલે શું? એની વિશ્વસનીયતા. બરાબર. ઇન મેન્યુફેક્ચરિંગ and other processes often utilize the computerized system and robotics. બરાબર. આ બધી રોબોટિક્સ છે, કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ છે, આ બધી વસ્તુનો યુઝ કરીને તમે તો કે તમારી જે એફિશિયન્સી છે, પ્રોડક્ટિવિટી છે, રિલાયબિલિટી છે ઓફ ધ મેન્યુફેક્ચરિંગ એન્ડ અધર પ્રોસેસની અંદર તમે એ વધારી શકો છો. ક્લિયર? સેકન્ડ વસ્તુ શું છે કે આજે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે, ધે આર ટુ ડિફરન્ટ વર્ડ્સ. બરોબર. બે અલગ અલગ વર્ડ છે, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઓટોમેશન. બરોબર. તો હવે ઇન્ડસ્ટ્રીયલ શું છે એની એક ડેફિનેશન છે કે ઇન્ડસ્ટ્રીયલ તમે કોને કહી શકો? તો કે ઇન્ડસ્ટ્રીયલ ઇઝ અ રિલેટ ટુ ધ એક્ટિવિટીઝ. બરાબર. ઇઝ અ એક્ટિવિટીઝ, પ્રોસેસીસ or the product associated with the manufacturing, production and the use of the machineries and a large scale with the various sector. બરાબર. Sectors such as factories, plant and other industrial setting. Clear? હવે જો મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન છે, એની સાથે જોડાયેલા જે ડિફરન્ટ ટાઈપ ઓફ ધ પ્રોસેસીસ છે, બરોબર, જેવા કે ડિફરન્ટ ટાઈપ ઓફ ધ સેક્ટર્સ, વેરિયસ સેક્ટર્સ. કેવા સેક્ટર્સ? તો કે ફેક્ટરી, પ્લાન્ટ એન્ડ અધર ઇન્ડસ્ટ્રીયલ સેટિંગ્સ. બરોબર. એને જે એમાં જે યુઝ કરવામાં આવતા હોય છે મશીનરીઝ, ઓન ધ યુઝ ઓફ ધ મશીનરી ઓન ધ લાર્જ સ્કેલ્સ. બરોબર. તો કે એની અંદર જે કંઈ બી ઉપયોગમાં લેવામાં આવે છે મશીનરીઝ, ધીસ ઇઝ કોલ્ડ ધ ઇન્ડસ્ટ્રીયલ. બરોબર. સેકન્ડ કે ઓટોમેશન. બેઝિક આપણે ઓટોમેશન જોઈએ, બરોબર, તો ઓટોમેશનની અંદર આપણે શું કહી શકીએ કે આખી બધી જે વસ્તુઓ છે એ કોમ્પ્યુટરાઇઝ્ડ થતી હોય. બરોબર. ઓટોમેટિકલી બધી વસ્તુ મેનેજ થતી હોય, કે વેરિયેબલ્સ છે તે ઓટોમેટિકલી કંટ્રોલ થતા હોય. બરોબર. વિધાઉટ નો હ્યુમન ઇન્ટરવેશન. બરોબર. કોઈ બી માણસના જે શું કહેવાય ઇન્ટરફિયરન્સ વગર જે તમારી પ્રોસેસ છે એ ઓટોમેટિકલી થતી હોય. બરોબર. The automation involves the use of the control system. એની અંદર શું શું ઇન્વોલ્વ્સ હોય છે, શું યુઝ કરી શકે છે? તો કે કંટ્રોલ સિસ્ટમ ઓફ્ટન computerized based to the operate and manage equipment and process with minimum of the human interface. હવે એની અંદર કંટ્રોલ સિસ્ટમ છે, ઓફ્ટન કોમ્પ્યુટરાઇઝ બેઝડ છે, એને ઓપરેટ કરી શકે અને મેનેજ કરી શકે. કોને? તો કે તમારા જે ઇક્વિપમેન્ટ છે અને તમારી જે પ્રોસેસ છે. બરોબર. વિથ મિનિમમ તમારા જે નો હ્યુમન ઇન્ટરફરન્સ. બરોબર. તમારા કોઈ પણ હ્યુમનના ઇન્ટરફરન્સ વગર છે એ આખા ઓપરેટ કરી શકે. કોને? તો કે ઇક્વિપમેન્ટ અને પ્રોસેસને. બરાબર. તો ઇટ એમ ટુ ધ સ્ટ્રીમલાઇન ઓપરેશન, ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી, રિડ્યુસ ધ મેન્યુઅલ લેબર ઇન રિપીટેટિવ ઓર કોમ્પ્લેક્સ ટાસ્ક. હવે એક વસ્તુ જુઓ, અહીંયા મેઇન એનો એમ શું કહે છે કે તમારું જે એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય. બરોબર. પ્લાન્ટની જે એફિશિયન્સી છે એ ઇન્ક્રીઝ થાય. રિડ્યુસ થશે. શું રિડ્યુસ કરી શકીએ આપણે એના થ્રુ? તો કે મેન્યુઅલ લેબર ઇન રિપીટેટિવ. બરાબર. કે જે તમારા મેન્યુઅલ લેબર છે, બરાબર, જે લેબર છે જે વર્ક કરતા હોય, સ્પેશિયલી હેઝાર્ડ હોય, હેઝાર્ડ એરિયા. બરોબર. ત્યાં કોઈ માણસ કામ કરતો હોય, બરોબર, તો એના ઉપર રિસ્ક ફેક્ટર છે એ શું હોય? તો કે બહુ વધારે હોય. બરોબર. તો એ જે રિસ્ક ફેક્ટરને શું કરશે? એ ફેક્ટરને ઓછું કરશે ત્યાં. બરોબર. ત્યાં મેઇનલી ઓટોમેશન છે એ તમને સારા પ્રમાણમાં તમને ત્યાં યુઝફુલ છે. બરોબર. કારણ કે મેઇન તો શું છે કે તમારું જે લેબર છે, બરોબર, ત્યાં મેઇનલી કામ કરતા હોય તો એનો જે મેઇન રિસ્ક ફેક્ટર છે એ ઓછો કરો, રિડ્યુસ કરો બને એટલો. અને કોમ્પ્લેક્સ ટાસ્ક, જ્યાં તમારા કોમ્પ્લેક્સ ટાસ્ક છે, બરોબર, ત્યાં બી તમને ઇટ ઇઝ અ વેરી
યુઝફુલ. ક્લિયર? આટલી વસ્તુ સમજાણી. વોટ ઇઝ અ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, વોટ ઇઝ અ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ વોટ ઇઝ અ automation. Clear these 3 points? If you any doubt, ask in chat box. Clear three words? Alright. Next topic છે તમારે there are the objectives of industrial automation. બરોબર? ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનની અંદર જે ઓબ્જેક્ટિવ્સ છે બરોબર એ જોવાના છે. ફર્સ્ટ છે ઇન્ક્રીઝડ પ્રોડક્ટિવિટી. શું કરે છે કે તમે ઓટોમેશન લો છો બરોબર, તો એના લીધે શું બેનિફિટ થાય છે બરોબર, કયા બેનિફિટ થાય છે તો એ વિશે કહેવામાં આવે છે. તો કે ફર્સ્ટ ઓફ ઓલ જે ફર્સ્ટ ઓબ્જેક્ટિવ છે એ શું છે તો કે તમે જે કંઈ બી પ્રોડક્શન પ્લાન્ટ છે બરોબર, તો એ પ્લાન્ટની અંદર તમારી જે પ્રોડક્ટિવિટી જે કંઈ બી પ્રોડક્ટ બને છે બરોબર, ઇન્ક્રીઝ કરે છે. શું ઇન્ક્રીઝ કરે છે તો કે તમારી પ્રોડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરે છે. ક્લિયર? એનહાન્સ ધ એફિશિયન્સી. એનો ગોલ શું છે પેલા તો કે ગોલ એ છે કે એનહાન્સ ધ એફિશિયન્સી એન્ડ આઉટપુટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ. બરાબર? એની જે એફિશિયન્સી છે, જો તમારા ઇન્ડસ્ટ્રી છે એ ફૂલી ઓટોમેશન હોય બરોબર, તો એની અંદર તમારી જે એફિશિયન્સી છે બરોબર એને વધારી શકો છો, અને એનું જે આઉટપુટ છે કમ્પેર ધ મેન્યુઅલ પ્લાન્ટ અને કમ્પેર ટુ ધ ઓટોમેશન પ્લાન્ટ બરોબર, તો ઓબ્વિયસલી ઓટોમેશન પ્લાન્ટની અંદર તમારે આઉટપુટ છે, તમારે જે ફાઇનલ ગુડ પ્રોડક્ટ્સ છે બરોબર એ તમારે વધારે મળવાના છે જે મેન્યુઅલ પ્લાન્ટમાંથી. ક્લિયર? તો હવે આની અંદર સેકન્ડ છે તમારું એક્સપ્લેનેશન આપેલું છે કે ઓટોમેશન છે બરોબર એનું એમ શું છે મેઇનલી, તો કે ઓપ્ટિમાઇઝ ધ વર્ક ફ્લો બરાબર, રિડ્યુસ ધ ડાઉન ટાઈમ એન્ડ બૂસ્ટ પ્રોડક્શન રેટ રિઝલ્ટિંગ ઇઝ અ હાયર પ્રોડક્ટિવિટી લેવલ. હવે ઓટોમેશનનો મેઇન એમ શું છે તો કે તમારું જે કહીએ ને કે પ્રોડક્શનના જે પ્રોડક્શન છે બરોબર, કોઈ જગ્યાએ પ્રોડક્શન છે એ વર્ક ફ્લો ઇઝ ઓપ્ટિમાઇઝડ બરોબર, ઓપ્ટિમાઇઝ ધ વર્ક ફ્લો, રિડ્યુસ ધ ડાઉન ટાઈમ. ડાઉન ટાઈમ એટલે શું કે એના જે વચ્ચે પ્રોડક્શનના ગેપ આવતા હોય બરોબર, અવકાશ કહીએ, કોઈ એક પ્રોડક્ટ બને છે અને બીજો પ્રોડક્ટ બને છે, બે પ્રોડક્ટ વચ્ચેનો જે સમયગાળો છે બરોબર એને બી તમે યુટિલાઇઝ કરી શકો છો બરોબર. તો ઓટોમેશન સિસ્ટમ દ્વારા જે તમારો જે ડાઉન ટાઈમ છે એને કેવો કરી શકો તમે, રિડ્યુસ કરી શકો. હવે સેકન્ડ છે કે બૂસ્ટ ધ પ્રોડક્શન રેટ. પ્રોડક્શન રેટ એટલે શું કે તમારું જે કંઈ બી પ્રોડક્ટ બને છે તમારી ઇન્ડસ્ટ્રીની અંદર બરોબર, તો ઈ ઇન્ડસ્ટ્રીની અંદર મેન્યુઅલી જો ઈ પ્રોડક્ટ બનતા હોય બરોબર, તો એના કરતા જે ઓટોમેશન દ્વારા જે પ્રોડક્ટ બનશે એનો રેટ છે તમે શું કરશો, વધારી શકશો બરોબર. ધારો કે કોઈ મેન્યુઅલ પ્લાન્ટની અંદર 5 પ્રોડક્ટ બને છે 1 કલાકની અંદર બરાબર, તો હવે ત્યાં તમે ઓટોમેશન યુઝ કરો છો તો શું થશે કે આ જે પ્રોડક્શન રેટ છે એ 1 કલાકની અંદર તમે 10 પ્રોડક્ટ તૈયાર કરી શકો. સમજાય છે? તો they are the boost the product of the rates. Clear? સેકન્ડ, ધ રિઝલ્ટિંગ ઇન ધ હાયર પ્રોડક્ટિવિટી લેવલ. અને આ બધાના લીધે શું થશે કે તમારી જે પ્રોડક્ટિવિટી લેવલ્સ છે એ શું થશે, વધારી શકશો બરોબર. એનું રિઝલ્ટ એઝ અ રિઝલ્ટ તમને શું મળશે કે તમારી પ્રોડક્ટિવિટી લેવલ છે એ દે આર ઇન્ક્રીઝ. અને ઓટોમેશનના લીધે શું થશે કે તમારી ક્વોલિટી બી બેટર રહેશે. જે ફાઇનલ ગુડ પ્રોડક્ટ હશે બરોબર એની ક્વોલિટી બહુ સારી એવી હશે બરોબર, હ્યુમન વિધાઉટ એની હ્યુમન ઇન્ટરફિયરન્સ, એની એફિશિયન્સી બહુ સારી હશે. સો દે આર બેનિફિટ્સ. પછી સેકન્ડ વસ્તુ શું છે તો કે ઇમ્પ્રુવડ ધ પ્રોડક્ટ ક્વોલિટી. જેમ કે મેં તમને કીધું બરાબર, મેઇન ગોલ શું છે એનો કે એનહેન્સ ધ પ્રિસિઝન ઓફ ધ
કન્સિસ્ટન્સી ઓફ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. હવે શું કરે છે કે તમે જો કોઈ પ્રોડક્ટ છે બરોબર, એની ક્વોલિટી છે ઈ પ્રિસિઝન બરોબર, તો કે તમારા જે પ્રોડક્ટની ક્વોલિટી છે એ સારી બને બરોબર, કન્સિસ્ટન્સી હરેક એક જેવી કન્સિસ્ટન્સી હોય બરોબર. હવે નેક્સ્ટ છે કે ઓટોમેશન સિસ્ટમ હેલ્પ ટુ ધ મેન્ટેન ધ સ્ટ્રીજન્ટ કંટ્રોલ, એટલે જે અઘરા કંટ્રોલ ઓવર ધ પ્રોડક્શન વેરિયેબલ હોય બરોબર, જેને હેલ્પ કરે છે કંટ્રોલ કરવામાં બરોબર, અને લીડિંગ ટુ હાયર પ્રોડક્ટ ક્વોલિટી એન્ડ કન્સિસ્ટન્સી બરોબર. અને જે એને શું લીડિંગ કરે છે તો કે હાયર પ્રોડક્ટ ક્વોલિટી, એની જે પ્રોડક્ટની ક્વોલિટી છે એ તમને સારા એવા પ્રમાણમાં મળે છે, અને કન્સિસ્ટન્સી બી કેવી હોય છે એની સારી એવી હોય છે. ક્લિયર દેટ? પછી નેક્સ્ટ છે થર્ડ ઓબ્જેક્ટિવ શું છે તો કે રિડ્યુસ ધ મેન્યુફેક્ચરિંગ લીડ ટાઈમ બરોબર. એનો જે થર્ડ પોઈન્ટ છે તમારો જે મેન્યુફેક્ચરિંગમાં છે એ લીડ ટાઈમ છે કઈ રીતના રિડ્યુસ કરવો, તો કે મિનિમાઇઝ ધ ટાઈમ બિટવીન ધ પ્રોડક્ટ ઇનિશિએશન ટુ ડિલિવરી. ઇનિશિએશન ટુ એન્ડ ડિલિવરી મીન્સ શું, તો કે તમારું જે પ્રોડક્ટ છે બરોબર, પેલા ડાયરેક્ટ પ્રોડક્ટ તો બની ના જાય, હરેક રો મટીરિયલ આવશે. રો મટીરિયલ એટલે શું, તમારા જે પ્રોડક્ટ ધારો કે તમારું કોકો કોલા બને છે બરોબર, કોકો કોલા તો સીધું સીધું નહીં બની જાય, તો એના માટે વોટર જોશે બરોબર, એના માટે બીજા પ્રોડક્ટ્સ જોશે કોકો કોલા પ્લાન્ટ બનાવવા માટે. તો આ બધા જે પ્રોડક્ટ રો મટીરિયલ ભેગા થઈને જે તમારું ફાઇનલ ગુડ બને છે બરોબર, તો એ સુધીનો જે ટાઈમ છે એને શું કરો છો તમે રિડ્યુસ કરી શકો. કઈ બી મેન્યુઅલ પ્લાન્ટ હોય અને ઓટોમેશન પ્લાન્ટ હોય બરોબર, એ કંપની મેન્યુઅલી કોકો કોલા બનાવે છે અને એક ઓટોમેશન દ્વારા બનાવે છે બરોબર. તો બંને એક પ્રોડક્ટ બનવામાં જે ટાઈમ લાગે છે બરોબર, તો એ જે ટાઈમ છે એ ઓટોમેશનમાં ઓછો હશે, અને ઓલે જે તમારું મેન્યુઅલ પ્લાન્ટ હશે બરોબર, એમાં વધારે ટાઈમ લાગશે. તો આ શું કરે છે ઓટોમેશન, કે તમારો જે લીડિંગ ટાઈમ છે એ શું કરે છે ઘટાડે છે. ક્લિયર? હવે automation streamline process is a contributing to quicker manufacturing cycle and reducing the time it takes to bring the product to market બરાબર. હવે જો ઓટોમેશન દ્વારા જે પ્રોસેસ છે બરોબર એ વ્યવસ્થિત રીતના ચાલતી હોય બરોબર, તેના પરિણામે મેન્યુફેક્ચરિંગ સાયકલ છે એ શું કરશે, મેન્યુફેક્ચરિંગ સાયકલ સ્પીડ ક્વિક ધ મેન્યુફેક્ચરિંગ સાયકલ બરોબર, તમારી જે મેન્યુફેક્ચરિંગ સાયકલ છે એ ઝડપી બનશે, એન્ડ રિડ્યુસિંગ ધ ટાઈમ બરોબર, અને ટાઈમ શું થશે ત્યાં ઓછો થશે, કારણ કે એક પ્રોડક્ટ છે એ સ્પીડમાં કામ કરશે બરોબર, સ્પીડમાં બનશે તો એનો જે બનવાનો ટાઈમ છે એ શું થશે તો કે ઓછો થશે. ઇટ ટેક્સ ટુ બ્રિંગ અ પ્રોડક્ટ ટુ માર્કેટ, અને બંને એટલા ઓછા સમયમાં એ છે એ પ્રોડક્ટ છે એ તમારા માર્કેટની અંદર પહોંચી શકે છે. ક્લિયર? સેકન્ડ વન છે તમારું ફ્લેક્સિબિલિટી ટુ અકોમોડેટ ચેન્જીસ બરાબર. હલો, એની પ્રોબ્લેમ? એની ક્વેશ્ચન? ઓકે, ઓલરાઈટ. નેક્સ્ટ તમારું ઓબ્જેક્ટિવ છે એ શું કહે છે કે ફ્લેક્સિબિલિટી ટુ અકોમોડેશન ચેન્જીસ બરોબર, તો કે તમારે જે બી ચેન્જીસ છે કે બદલાવને શું કરે છે ફ્લેક્સિબિલિટી ટુ ધ અકોમોડેટ બરોબર, એનેબલ ટુ ધ એડેપ્ટેબિલિટી ટુ વેરિંગ પ્રોડક્શન રિક્વાયરમેન્ટ. જો હવે જે તમારું જે પ્રોડક્શન છે બરોબર, જેમ જેમ વેરી થશે એમ એમ એના પ્રમાણે શું કરવું પડશે તો કે એનેબલ ટુ ધ એડેપ્ટેબિલિટી બરોબર, તમારે એક્સેપ્ટ કરવું પડશે કે કયા કયા ચેન્જીસ છે એ થાય છે. ક્લિયર?
તો કે automation system is a particularly flexible automation allow for very reprogramming and adjustment and facilitating the rapid changes in the production process. હવે શું કહે છે કે તમારો જે ઓટોમેશન સિસ્ટમ છે બરોબર એ ફ્લેક્સિબલ હોવું જોઈએ, પર્ટિક્યુલરલી ફ્લેક્સિબલ ઓટોમેશન અને અલાઉ ફોર ધ ઇઝી રીપ્રોગ્રામિંગ. રીપ્રોગ્રામિંગ એટલે ઘણી વખત છે પ્રોડક્શનની અંદર ચેન્જીસ થતા હોય બરોબર. હવે તમે કોઈ બી બિસ્કિટ લ્યો બરોબર, બિસ્કિટ જે મેઇન હશે બરોબર, તો હવે તમે 5 વર્ષ પછી એ જોશો તો એ પ્રોડક્ટની અંદર કઈ કઈ તો ચેન્જીસ કરતા રહેતા હોય છે, કે કોઈ વસ્તુ એડ કરતા હોય, કોઈ વસ્તુ નીકાળતા હોય, તો એના માટે શું કરવું પડે છે, એને રીપ્રોગ્રામિંગ કરવું પડે, એડજસ્ટમેન્ટ કરવું પડે બરોબર. તો પ્રોડક્શનની અંદર તમે ઓટોમેશન સિસ્ટમની અંદર શું કરે છે, એ ફ્લેક્સિબલ હોવું જોઈએ બરોબર. એન્ડ જે ચેન્જીસ કરવામાં આવે છે એ શું કરવું, ઇઝ અ ફ્લેક્સિબિલિટી ટુ એક્સેપ્ટ ઇટ. ક્લિયર? જેથી કરીને તમારું પ્રોડક્શન છે બરોબર એ ઇઝીલી થઈ શકે. પછી કોસ્ટ રિડક્શન. હવે જુઓ, ફૂલી ઓટોમેશન પ્લાન્ટ હોય બરોબર, એની અંદર તમારે જે મેન્યુઅલ લેબર હશે બરોબર, જે લેબર તમે 10 જણા રાખશો એ જગ્યાએ તમે 5 જણાથી નહીં કામ કરી શકશો. ક્લિયર? કારણ કે આખો જે પ્લાન્ટ છે એ શું છે, તો કે ઓટોમેશન બેઝ બરોબર, ત્યાં હ્યુમનની જરૂર નથી, તો એ હ્યુમનનો જે કોસ્ટ છે એ ત્યાં ઓછો થઈ જશે બરોબર, બીજા બી કોસ્ટ ત્યાં ઓછા થશે. ધેટ્સ વાય અચીવ ધ કોસ્ટ ઇફેક્ટિવનેસ ઇન પ્રોડક્શન બરોબર. ત્યાં તમે અચીવ કરો છો જે તમારું પ્રોડક્શન છે એ કોસ્ટ ઇફેક્ટિવ બનવા માટેનું. નેક્સ્ટ શું કહે છે કે ઓટોમેશન હેલ્પ વિથ ઓપ્ટિમાઇઝેશન રિસોર્સ યુટિલાઇઝ. તમારા જે રિસોર્સિસ છે, રો મટીરિયલ જ્યાંથી લઈ આવો છો એને બંને એટલા યુટિલાઇઝ કરે છે. અહીંયા રિડ્યુસ ધ મેન્યુઅલ લેબર કોસ્ટ. મેન્યુઅલ લેબર કોસ્ટ છે એનું બી શું કરશે, ઘટાડો કરવામાં આવશે. અને મિનિમાઇઝિંગ ધ વેસ્ટ. હવે જો કોઈ માણસ કામ કરતું હશે ને ઓટોમેશન થ્રુ કામ થતું હશે બરોબર, તો જે વેસ્ટિંગ જે પ્રોડક્ટ છે એ ત્યાં વધારે થતા હશે. ક્યાં? તો કે મેન્યુઅલ પ્લાન્ટની અંદર. ક્લિયર? ત્યાં ઘણા રો મટીરિયલ બગડતું હશે, કઈ બી વોટ ત્યાં કાંઈ પણ વેસ્ટ મટીરિયલ નીકળતું હોય. ક્લિયર? તો ઓટોમેશનમાં શું હોય કે આ જે વેસ્ટ છે એ શું ત્યાં બને એટલું મિનિમાઇઝ કરી શકીએ છીએ. પછી અલ્ટિમેટલી લીડિંગ ટુ ઓવરઓલ કોસ્ટ સેવિંગ. આના લીધે શું કરો, અલ્ટિમેટલી તમને શું થાય છે અહીંયા, તો કે તમારું કોસ્ટ છે એ સેવિંગ થાય છે બરોબર. ક્લિયર? નેક્સ્ટ છે ઈ અકમ્પ્લિશિંગ ધ કોમ્પ્લેક્સ ટાસ્ક. એની અંદર શું કહે છે કે હેન્ડલ ધ ટાસ્ક that are intricate and or unsafe for humans. બરાબર, કોઈ જગ્યાએ જો બધી જગ્યાએ સેફલી કામ ના થતું હોય, જેમ કે કોલ પ્લાન્ટ છે બરોબર, કોલ પ્લાન્ટમાં જ્યાં કોલ બર્ન થતું હોય, ધીસ ઇઝ અ હેઝાર્ડસ એરિયા બરોબર. પછી નેક્સ્ટ વસ્તુ આપણે જોઈએ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે બરોબર, તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર જે જ્યાં યુરિયમ ને જે શું કહે જ્યાં એનર્જી બનતી હોય એ ધે આર ધ હેઝાર્ડસ બરોબર. તો એ જગ્યાએ તમે ઓટોમેશન યુઝ કરો બરોબર, તો એ જે કોમ્પ્લેક્સ ટાસ્ક હશે એને શું કરશો તમે, બને એટલું તમે શું કરશો ત્યાં ઇઝ એક્યુરેટલી કામ થઈ શકશે, અને કોઈ બી રિસ્ક વગર, કોઈ બી માણસના રિસ્ક વગર ત્યાં શું થશે, તો કે ત્યાં ઇઝીલી કામ થઈ શકે બરોબર. શું કહે છે કે ઓટોમેશન ઇઝ કેપેબલ ટુ મેનેજ ધ કોમ્પ્લેક્સ ઓપરેશન્સ બરોબર. શું કરે છે, ઓટોમેશન દ્વારા ત્યાં મેનેજ કરવામાં આવે છે કોમ્પ્લેક્સ ઓપરેશનને, અને જે તમારી જે કેલ્ક્યુલેશન છે બરોબર, જે જટિલ કેલ્ક્યુલેશન છે એ, પછી ટાસ્ક ઇન્વોલ્વિંગ ધ પ્રિસિઝન ધેટ મે બી ચેલેન્જીસ ઓર રિસ્ક ફોર મેન્યુઅલ એક્ઝિક્યુશન બરાબર, જ્યાં રિસ્ક છે,
કામ કરવામાં થોડું રિસ્ક છે એ જગ્યાએ તમે શું કરી શકો છો, ઓટોમેશન દ્વારા રિસ્ક ફેક્ટરને શું કરો છો, ઘટાડી શકો છો. ક્લિયર? પછી નેક્સ્ટ છે તમારું એનહેન્સ ધ સેફટી. બરોબર, તમારી જે સેફટી છે ઓટોમેશન, મેં કેમ કીધું કે ભાઈ જે તમારો હેઝાર્ડસ એરિયા છે બરોબર, ત્યાં તમારા જે સેફટી છે બરોબર ત્યાં ઇન્ક્રીઝ થાય છે તમે ઓટોમેશન દ્વારા. ત્યાં હ્યુમન ડાયરેક્ટ વિધાઉટ એની કોન્ટેક્ટ બરોબર, હ્યુમન ત્યાં હેઝાર્ડસ એરિયામાં તમે ઓટોમેશન યુઝ કરો બરોબર, તો ધેટ્સ વાય જી સેફટી લેવલ ઇઝ ઇન્ક્રીઝડ. બરોબર, minimize the risk of the accidents and ensuring the safety of workers. Clear? પછી નેક્સ્ટ છે ઇન્ટિગ્રેશન ઓફ ધ એડવાન્સ્ડ ટેકનોલોજીસ. બરાબર, હવે એડવાન્સ ટેકનોલોજીનું શું કહે છે, ઇન્ટિગ્રેશન કહે છે. ધ ઇનકોર્પોરેટ કટિંગ એજ ટેકનોલોજીસ ફોર ધ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. હવે ઇન કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ માટે જે તમારું કટિંગ એજ ટેકનોલોજી છે એનું ઇન્કોર્પોરેટ્સ. બરાબર, ધ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે એ અલાઉ કરે છે ધ ઇન્ટિગ્રેશન ઓફ ધ ટેકનોલોજી. શું? તો કે લાઈક IoT, AI and data analytical contributing to involving the ongoing process enhancement. હવે IoT છે, AI છે અને ડેટા એનાલિટિક્સ જેવી ટેકનોલોજી છે એ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં શું કરે છે કે સંકલિત કરી શકાય, જેના લીધે શું થાય છે કે જે તમારી પ્રોસેસ છે બરોબર, એ પ્રોસેસની અંદર તમે સુધારો કરી શકો છો. પછી એનર્જી એફિશિયન્સી, એનર્જીની કાર્યક્ષમતા. બરાબર, ઓપ્ટિમાઇઝ ધ એનર્જી કન્ઝપ્શન ઇન ધ ઇન્ડસ્ટ્રી પ્રોસેસ. બરાબર, તો ઓટોમેશન સિસ્ટમ છે બરાબર, એને રેગ્યુલેટ ધ એનર્જી યુઝિસ leading to more efficiency operation and reduce the environmental impact. હવે ઓટોમેશન સિસ્ટમ દ્વારા જે તમે એનર્જી યુઝ કરો છો એને શું કરો છો, એને રેગ્યુલેટ કરી શકાય છે, જે ઓપરેશનને વધુ જે કહે ને કે એફિશિયન્ટ ઓપરેશન બનાવે છે અને રિડ્યુસ કરે છે. શું રિડ્યુસ કરે છે? તો કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટને શું કરશે, તો કે એને રિડ્યુસ કરશે. ક્લિયર? પછી નેક્સ્ટ છે સ્ટ્રેટેજિક ડિસિઝન સપોર્ટ. સ્ટ્રેટેજિક ડિસિઝન સપોર્ટની અંદર શું છે, તો કે પ્રોવાઈડ ધ વેલ્યુએબલ ઇનસાઇટ ફોર ધ ડિસિઝન મેકિંગ. એ તમને જે કહે ને કે ડિસિઝન મેકિંગ માટે તમને એક વેલ્યુએબલ ઇનસાઇટ માહિતી શું કરે છે, પ્રોવાઈડ કરે છે. ધ ઓટોમેશન સિસ્ટમ જનરેટ ડેટા, જે ડેટા જનરેટ કરે છે that can be analyzed to make the informed the decision contributing to strategic planning and continuous improvement initiatives in the industrial settings. બરાબર, તો ઓપરેશન સિસ્ટમ દ્વારા જે તમારો ડેટા જનરેટ કરવામાં આવે છે અને એના દ્વારા તમારે શું કરે છે, એક વિશ્લેષણ કરીને એક શું કહેવાય કે ડિસિઝન લેવામાં તમને હેલ્પ કરશે. બરાબર, અને આ જે સ્ટ્રેટેજિક પ્લાનિંગ બનાવી અને એના દ્વારા જે સ્ટ્રેટેજિક પ્લાનિંગ તમે બનાવીને તમે ઇન્ડસ્ટ્રીની અંદર શું કરી શકો છો, તો કે એની અંદર સતત એને કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. ક્લિયર? ઇફ યુ એની ડાઉટ્સ? ઓકે, ઓલ રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કવર કરશે. આજે લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. ઠીક છે? લીવ ધી મીટિંગ.